સરહદી જિલ્લા કચ્છમાં હેરોઇન તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। છેલ્લા 5 થી 6 દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ચરસના અને હેરોઇનના પેકેટ સતત મળતા આવ્યા છે। ત્યારે 22/6/2024ના રોજ જખૌ મરીન સેક્ટર લીડર ડીવાયએસપી RM ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પીઆઈ BD મારુ સાહેબ તેમજ ટીમ ઇન્ચાર્જ KC પટેલ તેમજ SC અરવિંદભાઈ રોજાસરા તથા SC લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો ભાવેશભાઈ જોટવા તથા શૈલેષભાઈ ચૌહાણ તથા જયપાલસિંહ જાડેજા તથા ચમનભાઈ ધરજીયા, મહેશભાઈ ચૌહાણ તેમજ SIB BB સંગાર સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિભાગના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સિધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ હાલતમાં એક કોથળો મળી આવ્યો છે। દરિયાના પાણીમાં તણાઈ આવેલો મળી આવે છે, જેને ચેક કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ ચરસના મળી આવ્યા હતા। જખૌ પોલીસ સ્ટેશનને જાણ કરી જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।